આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મહત્તમ લોકો નામ નોંધણી કરાવે તેવા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતદાતા જાગૃતિ માટે વોકેથોન રેલી યોજાઈ હતી। લોકસભા ચૂંટણીમાં મહત્તમ લોકો મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાથી કોઈ વંચિત ન રહી જાય એ માટે જનજાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી સંસ્થા દ્વારા રેલીનું આયોજન કરાયું હતું। આ વોકેથોન રેલીને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કે.જે. રાઠોડ તથા આર.સી. પટેલ, ડીસીપી હેતલ પટેલ તથા અમિતાભ વાણાનીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ વોકેથોનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં જોડાઈને 10 મિનિટ દેશ માટે ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ, મતદાન આપનો અધિકાર, અવસર લોકશાહીનો, પહેલા મતદાન પછી અન્ય કામ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટરો સાથે મહત્તમ મતદાનનો સંદેશ આપ્યો હતો। આ અવસરે નાયબ પોલીસ કમિશનર હેતલબેન પટેલે દેશની આઝાદી માટે શહીદી વોરનારા ક્રાંતિવીરોને યાદ કરીને સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાઈ અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો। અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કે.જે. રાઠોડે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવીને ચૂંટણી પંચ દ્વારા એક મતની કિંમત સમજીને દુર્ગમ જંગલોના ગામો, પહાડી વિસ્તારોમાં પણ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે એમ જણાવી મતદાનની પવિત્ર ફરજ સમજીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો। આ અવસરે સૌએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। શરૂઆતમાં 100 વિદ્યાર્થીઓ યોગ ગરબા કર્યા હતા।